નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી યુએસ ઇમિગ્રેશન વિભાગ હવે કડક થયો છે, જેને લઈને ગેરકાયદે જવા માંગતા ગુજરાતીઓ અને એજન્ટો પર રીતસરની જાણે તવાઈ આવી છે. અનેક લોકો કેનેડા કે પછી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઇનલીગલી અમેરિકા જવા પ્રયાસ કરતા હોય છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે, ત્યારે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ મેળવ્યો હોય અને પકડાયા હોય તો તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે જનારાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે એક અહેવાલ સામે આવ્યો છે કે હવે મેક્સિકો સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ એક ચેતવણી જાહેર કરી છે. મેક્સિકો સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ 9 સપ્ટેમ્બરના રોજ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મેક્સિકો પોતાની ઇમિગ્રેશન પોલિસીનો સખ્તાઈથી અમલ કરી રહ્યું છે અને બોર્ડર ઇમિગ્રેશન એન્ટ્રી પોઈન્ટ પર પણ કડક ચેકિંગ ચાલી રહ્યું છે. એમ્બેસીએ આપેલી ચેતવણીમાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરી જનારા લોકોનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ દર વર્ષે હજારો ભારતીયો મેક્સિકો બોર્ડર કૂદીને જીવના જોખમે અમેરિકા જાય છે તે આખું જગ જાણે છે. ભલે તેમાં બીજા દેશના લોકો પણ જતા હોય, પરંતુ ભારત અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ અને પંજાબીઓ ગેરકાયદે જવા માટે કરોડો રૂપિયા ખર્ચતા પણ અટકાતા નથી. ખરાબ પરિસ્થિતિ ત્યારે થાય છે કે જ્યારે મેક્સિકોના એરપોર્ટ પર આવતાની સાથે જ તેમને ગેરકાયદે હોવાની જાણ થતા સીધા જ તેમને ભારત પરત મોકલી દેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ કે ડિપોર્ટ કર્યા. અને જ્યાં સુધી તેમને ત્યાં રાખવામાં આવે ત્યાં સુધી તેમની કોઈની સાથે સંપર્ક પણ કરવા દેવામાં નથી આવતો. તેમની પાસેનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે, જેને લઈને તેઓ કોઈનો સંપર્કમાં પણ નથી રહી શકતા અને માનસિક રીતે તણાવ અનુભવે છે, ભાંગી પડે છે. એજન્ટોના ભરોસે ગેરકાયદે ઇમિગ્રન્ટ આવતા હોય છે, ત્યારે ગેરકાયદે જનારા એરપોર્ટ પર પકડાય ત્યારે એજન્ટો પણ ભૂગર્ભમાં જતા રહેતા હોય છે. મોટાભાગના લોકો ખાસ કરીને યુરોપ કે પછી તુર્કી અથવા તો કોઈ બીજા દેશના વિઝા હોય છે, જેના પર નિયમ અનુસાર મેક્સિકોમાં વિઝા ઓન અરાઇવલ મળે છે, પરંતુ મેક્સિકો હવે આવા લોકોને એરપોર્ટ પરથી જ પાછા મોકલે છે. ત્યારે સૌથી મોટો ઝટકો આ એજન્ટોને લાગ્યો છે. સ્થિતિ એવી થાય છે કે હાલ બોર્ડર ક્રોસ કરીને અમેરિકાનું જવાનું લગભગ અશક્ય બની ગયું છે. એવા હજારો ગુજરાતીઓ હશે કે જેઓએ અમેરિકા જવાની પ્રોસેસ માટે અમુક લાખ રૂપિયા એજન્ટને એડવાન્સમાં ચૂકવેલા હશે. ત્યારે હવે એ એજન્ટો પણ એ પૈસા પાછા આપવામાં ગલ્લા તલ્લા કરે એ બાબત સ્વાભાવિક છે, અથવા તો પછી ડીલે કરે રાખે. હવે તો કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી મુદ્દે અમેરિકાએ પણ કેનેડાને વિઝાના નિયમો કડક બનાવવા માટે અપીલ કરી છે. ત્યારે હવે અમેરિકા જવું સરળ તો નહોતું, પણ હવે વધારે કપરું બન્યું છે, તે ચોક્કસથી કહી શકાય. અગાઉ ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને તેમાંય મહેસાણા, કલોલ, વિસનગર અને ગાંધીનગરથી અમેરિકા જવા માટે મેક્સિકો, કેનેડા કે પછી કેરિબિયન આઇલેન્ડથી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવામાં આવતી હતી. ત્યારે તેમના કેવા હાલ થાય છે જ્યારે તેઓ પકડાય છે, તે ચિંતાનો વિષય છે. રિપોર્ટ વારંવાર મીડિયામાં આવતા હોય છે. ત્યારે કેટલાય લોકો એવા હશે કે જેઓ બોર્ડર ક્રોસ કરવા માટે તેમનો વારો ક્યારે આવે તેની રાહ જોતા હોય છે. તેટલા દિવસ સુધી તેમણે રોકડની વ્યવસ્થા પણ કરવાની હોય છે, અને તેમ છતાંય જો કંઈક ચૂક થઈ જાય તો તેમને સીધું જ ભારત પાછા આવવું પડતું હોય છે. મેક્સિકો સ્થિત ઇન્ડિયન એમ્બેસીની ટ્રાવેલ એડવાઇઝરી બાદ અમેરિકા ગેરકાયદે જવું એ હવે કહી શકાય કે લગભગ સપનું બની ગયું છે. મેક્સિકોની બોર્ડર ક્રોસ કરવા એજન્ટો દિવસમાં અમુક જથ્થામાં જ માણસોને બોર્ડર ક્રોસ કરાવે છે. મતલબ કે જ્યાં સુધી તમારો વારો ના આવે ત્યાં સુધી તમારી વ્યવસ્થા ત્યાં જાતે કરવી પડે છે. તાજેતરમાં મેક્સિકો પાસે પનામા આવેલું છે, ત્યાંથી 123 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને સીધા જ તેમને નવી દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યા હતા. પહેલા બ્રાઝિલે પણ પોતાની ઇમિગ્રેશન પોલિસી સખત બનાવતા હવે ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે કોઈ બીજા દેશમાંથી મેક્સિકો લેન્ડ થતા મોટાભાગના ઇન્ડિયન્સ ત્યાં પોતે ફરવા આવ્યા છે તેવું બહાનું કાઢતા હોય છે. આવા લોકોની રિટર્ન ફ્લાઇટની ટિકિટ અને હોટલ સ્ટેની પણ વ્યવસ્થા એજન્ટો કરતા હોય છે. જો કે આપણે બધા જ જાણીએ છીએ કે ફરવાનું માત્ર બહાનું હોય છે, ખરેખર તેમનો ઈરાદો હોય છે ઇલીગલી અમેરિકામાં પ્રવેશવાનો. અત્યાર સુધી એજન્ટો યુરોપ, તુર્કી, યુકે કે પછી જે દેશોના વિઝા પર મેક્સિકોના ઓન અરાઇવલ વિઝા મળતા હોય તેવા દેશોમાં પોતાના પેસેન્જર્સ મોકલીને ત્યાંથી તેમને મેક્સિકો ઉતારતા હતા. પણ હવે આ તમામ રસ્તા બંધ થઈ ગયા છે. એક સમય હતો કે જ્યારે મેક્સિકો એરપોર્ટ પર લેન્ડ થયેલા ઇન્ડિયન ઇમિગ્રન્ટને એરપોર્ટથી બહાર કાઢવા ઉપરાંત તેને છેક બોર્ડર સુધી પહોંચાડવામાં અને બોર્ડર ક્રોસ કરાવવામાં સેટિંગ થતા હતા. એજન્ટોને તેમાં ધીકતી કમાણી પણ હતી, પરંતુ હવે લગભગ તેઓના પાટિયા પડી ગયા છે તેવું કહી શકાય.
ત્યારે હવે જોવાનું એ છે કે ગેરકાયદે અમેરિકા જવાનું ગુજરાતીઓનો મોહ ભંગ થાય છે કે કેમ. મિત્રો, ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. જો આપને આ વિડીયો પસંદ આવે છે તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપશો.